હવે આપણે પદ સાંભળીશું બેન સાંજે. હાર્દિકભાઈ છે અને પદ મૂકે છે. ઓકે, જય સચ્ચિદાનંદ પ્રમોદભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નથી ખ્વાઈસ પૂજા પાની, નથી હા સ્થાપના પિંજણ, અમે તો ગાઈશું કેવળ મનુષ્યના ભવમાં હેતુ જાણ. ખરેખર શુદ્ધ પ્રેમીઓ સહુના ગુણલા દેખે, અમારો વૈશ્વ મૈત્રી ભાવ જગતને મોક્ષ અમી દેશે, જગતને મોક્ષ અમી દેશે. જીગરના પ્રેમનો છાંટો કમાડો ખોલે સહુ દિલના, સહુને હિત કરવા તો ખુલી છે જ્ઞાની સંગ મિલતા. સહનશીલતાની મૂળ ખૂબી અમારી મૌન કડકાઈ, વઢીને મહી રહે વિતરાગ જુઓ કલમૂન ઠરડાઈ, જુઓ કલમૂન ઠરડાઈ. સદાએ પ્રેમ સ્વરૂપાત્મા જુએ નહીં દોષ કોઈના, તે જુએ દેહમાં આત્મા પરમ નિર્દોષ દ્રષ્ટાત્મા. હજારો આત્મજ્ઞાનીના બુલંદી નાદ ઉઠિયા જો, જગત કલ્યાણ કરય ક્રમ અનુપમ જ્ઞાની પાક્યા જો, અનુપમ જ્ઞાની પાક્યા જો. ફકત નિષ્કામ ધર્માર્થે ધરે કાયા જ સત સ્વાર્થે, નક્કી છે મોક્ષ તેનો અહીં કહ્યું ભગવાને પરમાર્થે. સજીને પ્રેમનું લશ્કર પડો જંગે હિવીર આત્મા, અમર કીર્તિ વરો અક્રમ ત્રિકાળે પુણ્ય શ્લોકાત્મા, ત્રિકાળે પુણ્ય શ્લોકાત્મા. વ્યવસ્થિત શક્તિ મૂળ સાથે નથી બાકી જગત ઈચ્છા, જગત કલ્યાણ હો નિશ્ચય, હો વંદન સ્વર્ગીશ્વર સૃષ્ટા. સજ્જનતાની સુગંધી પર જગત આખું એનો છાવર, ઉઠાવી લ્યો છેલ્લી તક આ અક્રમ જ્ઞાન રુદિયે ભર,
આ અક્રમ જ્ઞાન રુદિયે ભર અહો નિસ્વાર્થ સુધારક સ્વયં ના સ્વ અરથ સાધક પુકારે સંગ વિજય કર અહો બ્રહ્માંડી પ્રીતપાલક નથી ખાઈસ પૂજા પાની નથી હ્યા સ્થાપના પિંજણ અમે તો ગાઈશું કેવળ મનુષ્યના ભવ માહેતુ જાણ મનુષ્યના ભવ માહેતુ જાણ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનની દશા આખી ખુલ્લી કરી. હા તો કે ક્યાંય પૂજાવાની કામના એમને નહોતી. બરાબર. નથી પોતાને કોઈ જગ્યાએ એસ્ટાબ્લિશ કર્યા એમને, નથી પોતાની સ્થાપના કરી એમ પટેલની. બરાબર. તો શું કર્યું તો કે આખી જિંદગી શું કર્યું કે અમે તો ગાઈશું કેવળ મનુષ્યના ભાવમાં હેતુ જાણ. તો કે કામ કેવી રીતે કાઢી લેવું, આ મનુષ્ય ભાવ મળ્યો તો કામ કાઢી લીધું કોને કહેવાય? તો કે હું પોતે કોણ છે જાણી લીધું તો કામ કાઢ્યું કહેવાય. તો કે એ જ અમે ગાઈશું કે ભાઈ તમે તમારું કામ કાઢી લો. તો આગળની જે વાત કરી આખી તો કે દાદાની જે દશા હતી તો કે અમને કોઈ પણ વ્યક્તિ આવે એટલે એનો જે પહેલી વાર ફોટો પડે જ કાયમ માટે ફોટો રહેતો હતો અમને. તો કે શું જોતા હતા તો કે બધાના ગુણ જોતા હતા, સારી ક્વોલિટી જોતા હતા. તો કે એ ક્વોલિટી કોની છે કે ખરેખર જે શુદ્ધ પ્રેમી હોય તો કે દરેકના ગુણ જ જોઈએ, ક્વોલિટી જ જુએ. એના અવગુણ તરફ એમની દ્રષ્ટિ જ ના જાય. હવે દાદા ભગવાન આખી જિંદગી એમની જે મહાત્મા સંપર્કમાં આવ્યા એ દરેક જોડે એમને શું કર્યું છે તો કે એક નિર્ભર પ્રેમ વરસાવ, વન સાઇડેડ પ્રેમ વરસાવ કર્યો છે. બરાબર. જોડે શું કરતા હતા કે એની જે સારી ક્વોલિટી હોય સામે એને લિફ્ટ કરતા હતા, એને એપ્રિશિએટ કરતા હતા. ગમે તે ભૂલ કરીને ગયા હોય ને તો ભૂલ કરી એટલે અંદર બીક લાગે કે ના લાગે કે દાદા આજે મને ફાયરિંગ આપશે, ધોઈ નાખશે મને. કે બીક ભૂલ કરી એટલે અંદર ભય તો લાગે ને. પણ દાદા ત્યાં એવા પ્રેમથી એની જોડે ડીલિંગ કરતા હોય કે એને ભૂલનો પક્ષ છૂટી જાય ત્યાં આગળ. બરાબર. દાદા છોડાવવો ના પડે. કે એમની જે કરા હતી એવી ગજબની કરા હતી કે પેલો એને ના છોડવો હોય તો એને છૂટી જાય. એટલે અવગુણનો ભૂલનો પક્ષ જ છૂટી જાય. કેમ તો કે શુદ્ધ પ્રેમમાં વહી જતો હતો. એટલે ત્યાં આના અંદર નક્કી થઈ જાય કે હવે મારે ભૂલનો પક્ષ લેવો જ નહીં, ભૂલ કરવી જ નથી ફરી. હવે આ ભૂલ મને શોભે નહીં, મને પોસાય નહીં, એવું નક્કી જ થઈ જાય. એટલે એ સંદર્ભમાં આગળ કે અમારો વિશ્વ મૈત્રી ભાવ જગતને મોક્ષ સમી દેશે. ક્યાંય આ જગતનો નાનામાં નાનો જીવ હોય કે ગમે તેટલી મોટી ટોપી, દરેકને શું લાગે ગરીબ હોય કે પૈસાદાર, કોઈ પણ મહાત્મા આવ્યો હોય દરેકને એવું જ લાગે કે દાદા મને સૌથી વધારે પ્રેમ કરે છે, મારી સૌથી નજીક છે. બરાબર.
કયો આધાર હતો કે અમને કોઈ જોડે ભેદ હતો જ નહીં. હમ એમને જીવ માત્ર સાથે અભેદતા વર્તી હતી. એ જે અભેદતા વર્તી હતી એના પ્રભાવ સ્વરૂપે આપણને આ બધા બાય પ્રોડક્ટમાં બધી આપણને ફાયદો થયો એમાં. હમ શું દેખાય સમજાય એટલે. એટલે આગળ કેવું કે જીગરના પ્રેમનો છાંટો કમાડો ખોલે સૌ દિલના. હમ કે દાદાનો જે પ્રેમ વરસાવતા હતા એના આધાર શું થતું હતું કે દરેકના દિલના દરવાજા ખુલી જતા હતા. કોના માટે? તો દાદા દિલમાં વસી જતા હતા એમના દરેકના. બરાબર. દાદા ફાયરિંગ આપે ને તો એ આપતા પોતાનું શું થતું હતું કે આજે તો લોટરી લાગી. ને હા બનાવ જો કોઈ નવો આવે તને એવું થાય કે હવે આ ભાઈ કાલથી આવશે જ નહીં સત્સંગમાં. તો કે એ પ્રેમ સાથેની કડકઈ હતી. એટલે ત્યાં એમનું ઈચ્છિત પરિણામ એટલે પેલો ભૂલના પક્ષમાંથી બહાર નીકળી જાય, આગળ પણ વધે ને એના દિલમાં દાદા વસી જાય. એ ભાઈ ક્યારે જાય નહીં એના દિલમાંથી. પછી વાતો કેવી તો કે સૌને હિતકર વાતો. દરેકને એવું જ લાગે કે આ જે દાદા વાત કરે એમાં જ મારું હિત છે. હા તો જો આગળ શું કહે છે? સહનશીલતાની મૂળ ખૂબી અમારી મૌન કડકાઈ. હવે દાદા એક બાજુ કહે છે સહન કશું કરવાનું નહીં, હમ સહન નથી કરવાનું પણ ત્યાંનું સોલ્યુશન લાવવાનું, જેવું કહ્યું દાદાએ. હમ પછી એ જે એમની સહનશીલતા હતી, જે ધીરજ હતી, એ ધીરજ કઈ હદ સુધી હતી કે એની ડેપ્થ જ આપણને સમજાય નહીં એવી હતી. હા દાદાનું ઉગાડતું ઉગાડું દેખાતું હોય, બધા આપણા બધા પાછળ ભવિષ્યમાં કેવા વ્યવહાર કાળ શું કરવાના છે એ બધું દેખાતું હતું. પણ છતાંય ક્યાંય એમના વ્યવહારમાં અસર દેખાઈ હતી? જોવામાં ના આવ્યું હતું ક્યારે? ના એ ધીરજ કેવી કહેવાય? હમ એ દ્રષ્ટિ કેવી કહેવાય કે જેના આધારે એમને કોઈની એ ભૂલવાળો ભાગતા હોય એમની દ્રષ્ટિ તકતી જ નથી. તો કે પછી દાદાની મૌન કડકાઈ કેવી હોય? તો કે દાદા ના બોલે તો અમે તાવ આવી જાય. અને પછી હવે જો કવિરાજે કેવું કોન્ટ્રાડિક્શન મૂક્યું, વડીને મહી રહે વિતરાગ. વડ્યા પછી વિતરાગ રહેવું સહેલું છે? ના હમણાં તમે ગુસ્સો કર્યો હોય કોઈની પર, તો ફાયરિંગ આપી દીધું હોય, તો બીજી જ મિનિટે નોર્મલ થઈ શકો તમે? વેરી સેકન્ડ મોમેન્ટ. ના કે દાદાનો વ્યવહાર કેવો હતો? તો કે જેવું ફાયરિંગ પૂરું થાય એની સાથે એકદમ નોર્મલ હોય, જાણે કશું થયું જ નથી. તો કે કયા આધારે એવું રહેતા હતા? કે અંદરની વિતરાગતાના આધારે, કરુણાના આધારે. એટલે ક્યાંય એમની કલમ ઠરડાય નહીં, લખતી વખતે ઠરડાય નહીં. અભિપ્રાય પૂર્વક નથી લખતા તો પેલી કલમ ઠરડાઈ જાય આપણી, લખાણ બગડી જાય આપણું. હમ ક્યાંય અમને અંદરે ના બગડે અને બારે ના બગડે કોઈના માટે. એટલે આગળ કહ્યું કે સદાય પ્રેમ સ્વરૂપાત્મા જુએ નહીં દોષ કોઈના. હું તો દાદા 77 મળ્યો, તો 87-88 સુધી દાદા ભગવાનના પરિચયમાં જોડે રહેવાનો સંજોગ મળ્યો. તો મારા જોવામાં ક્યારે એવું નથી આવ્યું કે ક્યાંય દાદાએ કોઈની ભૂલ જોઈ હોય. હા, ટકોર કરે દાદા, પણ એ તું ભૂલવાળો છે તો તમે ભૂલવાળો છે એ રીતે નહીં. હમ એ ભૂલનો પક્ષ છોડીને એમાંથી બહાર નીકળે એના માટે. કે પેલી જે આગળ વાત કરી ને કે ભાઈ અમને જે પહેલી વાર જો ફોટો પડ્યો જ કાયમ રહે,
તો કે એ ફોટો કયા હતા તો કે તે જુએ દેહમાં આત્મા પરમ નિર્દોષ દ્રષ્ટાત્મા. હમ તો કે પ્રકૃતિનો ફોટો પડે પણ કેવી રીતે પડે તો કે પ્રકૃતિ પૂરણ ગલન સ્વભાવની છે. બરાબર. જે પૂર્વે ભરેલું છે અત્યારે હવે ગલન થઈ રહ્યું, ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. એ દ્રષ્ટિ ક્યાં ટકે તો કે અંદરના ભગવાન પર, માયલા ભગવાન ઉપર. કે ત્યાં ભાઈ દ્રષ્ટિ નિર્દોષ કરવી પડે કે થઈ જાય. થઈ જાય. હવે અહીંયા મહત્વની વાત કરી, હજારો આત્મજ્ઞાનીના બુલંદી નાદ ઉઠ્યા છો, જગત કલ્યાણ કર અક્રમ અનુપમ જ્ઞાની પાક્યા છો. કે પૂર્વે ક્યારેય જોયા નથી, જાણ્યા નથી, સાંભળ્યા નથી, અનુભવ્યા નથી એવા અનુપમ જ્ઞાની પાક્યા. એ કેવા હતા કે ખટપટિયા વિતરાગ. હમ વિતરાગ ને ખટપટ બે જોડે ના હોય ક્યારે. હમ તો દાદા કે અમે 356 ડિગ્રી અટકી ગયા, 4 ડિગ્રી માટે નાપાસ થયા, એટલે ખટપટનો ભાગ અમારામાં રહેલો છે. બરાબર. ખટપટ શેના માટે કે સંસાર માટે કે ના, સંસાર માટે નહીં. જગત કલ્યાણ માટે. કેમ કેમ કહીને અમારું આત્યંતિક કલ્યાણ થાય. હમ જે જીવ મને મળ્યો એને કંઈક ફાયદો થવો જ જોઈએ. એ તો મળેલો કામનો શું તો કે એમની અનંત અવતારથી એ ભાવના હતી. સમજાય? હા. જે મને એને ફાયદો થવો જોઈએ, પછી વિરોધી હોય તો વિરોધીને ફાયદો થવો જોઈએ. હમ દરેકને ફાયદો થવો જોઈએ, કોઈ પણ એટલે કોઈ પણ જાતના ભેદભાવ વગર. બરાબર. આવા જ્ઞાની મળે ક્યાં? ના મળે. ફક્ત નિષ્કામ ધર્માર્થે દરેક આયા સસ્વાર્થે. નક્કી છે મોક્ષ એનો અહીં કહ્યું ભગવાને પરમાર્થે. તો કે ધર્માર્થ એટલે ધર્મનો અર્થ કાઢ્યો ક્યારે કહેવાય તો કે નિષ્કામ કર્મ કરતા હો ત્યારે. એટલે કોઈ પણ જાતની અપેક્ષા વગર, હમ એક્સપેક્ટેશન વગર, તો જ ત્યાં આગળ અંદર રહે ને, તો જ આ કાયા સત્સ્વાર્થે, સત્સ્વાર્થે લખ્યું પાછું, પરાર્થે નથી લખ્યું. યા કે એમનું આખું જીવન હતું એ એમને શેમાં ખર્ચ્યું પોતાના સ્વરૂપમાં રહેવામાં. કે બીજી રીતે કહીએ તો એમની જે પુણ્ય લઈને આવેલા હતા ચંદ્રકાંતભાઈને અમને કહેલું કે ભાઈ અમારી આ બધી વ્યવહારને ધંધા ને આ બધા એમાં થઈને ભાઈ 25-30% પુણ્ય સંસાર ખાતે ખર્ચેલી છે, બાકીની 70% પુણ્ય અમે આત્મા માટે નાખેલી છે. તો કે આનો લાભ અમે ચાખી રહ્યા છે. ચંદ્રકાંતભાઈ તો બહુ પાકા હતા એટલે એમણે પૂછ્યું કે દાદા તમે તમારી પુણ્યની વહેંચણી આવી કે તો મારી પુણ્યની વહેંચણી કેવી હતી? એટલે દાદા પહેલા એમને ચંદ્રકાંતભાઈની વાત કરી, તમારી પુણ્યની વહેંચણી કેવી હતી? તો કે તમે અંદર ડિઝાઇનમાં લઈને આવ્યા હતા કે ફાધર તો કે મિલ માલિક જોઈએ, ગાડીવાળા જોઈએ, બંગલાવાળા જોઈએ, ભણતર તો કે ગ્રેજ્યુએટ થવું જોઈએ, પત્ની રૂપારી જોઈએ, ગ્રેજ્યુએટ જોઈએ, આ છોકરાઓ જે આમ છે તેમ છે. તો કે આ બધા તમારી જે પુણ્યની વહેંચણી કરી 95-97% ખર્ચાઈ ગઈ, પછી જે પેલી 2-5% વધી તો કે હવે ક્યાં નાખશું? તો કે હારું હવે કંઈ દેખાતું નહીં, ચાલો દયા દાન ખાતે ધર્મ ખાતે નાખો એમ. તો કે એ તમે જે 2-5% નાખી હતી એના આધારે તમને આ મારો અત્યારે સત્સંગ ભેગો થાય શકે. એ ચંદ્રકાંતભાઈ અમને પૂછેલું કે દાદા મને આ જ્ઞાન મળ્યું, તમે મને તમારી કિંમત સમજાય છે, બધું સમજાય છે, તો પણ આખા દિવસમાં માંડ મને અડધો કલાક તમે બેસવાનું માંડ મળે છે. સામે તમારું જોઉં છું તો આખા દિવસમાં માંડ તમારો કલાક વ્યવહારમાં જતો હશે, અડધો કલાક, એનાથી વધારે તમારો વ્યવહારમાં જતોય નથી. આવું કેમ? એમ ત્યારે દાદા બુદ્ધિના આશયની પુણ્યની વહેંચણીની વાત કરેલી એમને.
Yeah. કે અહીંયા આપણે જોયું કે દાદાનું આખું જીવન ક્યાં હતું તો કે પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે. બહાર વ્યવહારની વાતો તેમણે કેવી કરી જ નથી કોઈ જાતની. તો પોતાની સ્વ પ્રશંસા ક્યાંય કરી નથી. નક્કી છે મોક્ષ તેનો અહીં કહ્યું ભગવાને પરમાર્થે. તો કે ભાઈ આ દશા થઈ હોય તો કે નહીં અહીંયા સંસારમાં રહેવા છતાં આદિવ્યાધિ ઉપાધિના સંયોગોની વચ્ચે એને અહીંયા ઘર બેઠા મોક્ષ વર્તે. એટલે અહીંયા આગળ કહે છે કવિરાજ, સજીને પ્રેમનું લશ્કર પડો જંગે હે વીર આત્મા, અમર કીર્તિ વરો અક્રમ ત્રિકારે પુણ્ય શ્લોકાત્મા, ત્રિકારે પુણ્ય શ્લોકાત્મા. તો કે લશ્કર કયું હથિયારધારી? તો કે ના, હથિયાર ખરા પણ કયા? તો કે પ્રેમના. પ્રેમના. જગત આખું હથિયારના આધારે બધાને જીતવા જાય, શસ્ત્રના આધારે અથવા દાદાગીરીથી જીતવા જાય. પણ અહીંયા દાદા ભગવાન જો કવિરાજ કેવું કહે છે, સજીને પ્રેમનું લશ્કર પડો જંગે હે વીર આત્મા. કે પ્રેમના લશ્કરથી ચઢાઈ કરી હોય તો સામેવાળો જીત્યા વગર રહી શકે ખરો? લાખ પ્રયત્ન કરે ભેદ પાડવાનો તો એને ભેદ પડે ખરો પછી? તો કે ના પડે પછી એને. કેમ? તો કે પ્રેમના પ્રવાહમાં જે ખેંચાઈ જાય. પ્રેમ લાવે ક્યાંથી આવો? કોઈ પણ જાતના ઘાટ વગરનો, અપેક્ષા વગરનો પ્રેમ લાવે ક્યાંથી? તો કે આ જે અક્રમ છે એ અક્રમ અમર કીર્તિને વરોય. ત્રિકારે પુણ્ય શ્લોકાત્મા, એટલે ત્રણેય કાળમાં જે વંદનીય છે, પૂજનીય છે, તો કે એ સ્વરૂપ થઈ જાય. તો કે એવું આપણને મહાત્માઓ માટે કહે છે કે આવા થઈ જાવ બધા. બરાબર. દાદા તો છે જ, હવે આપણે દાદાની એ દશા આપણે મહાત્માઓએ જીવી બતાવવાની છે જગતને. તો કે એ પ્રેમના લશ્કરથી આપણે આગળ વધીએ તો કામ થાય ને. તો કોઈ જગ્યાએ ભેદ પડે નહીં. એટલે આગળ કહ્યું કે વ્યવસ્થિત શક્તિ મૂળ સાથે નથી બાકી જગત ઈચ્છા. કવિરાજે કહ્યું ને, લખ્યું ને પદમાં કે દાદા કેવા હતા, એમની શું ભાવના હતી. તમોને મોક્ષ મળતો તો છતારો કાઈ ક્યાં જાણી, અમારી ભાવના જ હતી જગત કલ્યાણ કરવાની. અમે ખુદ મોક્ષ રોક્યો તો વ્યવસ્થિત શોધને કાજે, અબજવ સોજે ગુપ્ત હતું તે નીકળ્યું વિશ્વમાં. કે દાદા શું કહે છે, કવિરાજ શું કહે છે, કે અમારી કેટલાય અવતારોથી ભાવના હતી કે આ જગત કઈ રીતે ચાલે છે, કોણ ચલાવે, શું રીતે, કે એના મૂળિયા સુધી અમારે પહોંચવું છે. કે એ મૂળિયા સુધી પહોંચ્યા એના આધારે આપણે તારણ સ્વરૂપે આજ્ઞા આપી વ્યવસ્થિત શક્તિની ત્રીજી આજ્ઞા. બરાબર.
તો કે હવે શું તો કે હવે કોઈ જગત ઈચ્છા બાકી રહી નથી અમારે કે હમ પછી કઈ હવે આખું જીવન શેના મળે તો કે લોકોનું કેમ કે આત્યંતિક કલ્યાણ થાય. હમ બધા જીવો કેમ કે સુખ શાંતિને પામે, માર્ગને પામે, ને એમનું કામ કરી લે, એ જ ઈચ્છા હતી એમની આખી. સજનતાની સુગંધી પર જગત આખું ન્યોછાવે. તો કે અહીંયા વાત સમજો તો કે આ દા ભગવાનની અરજીમાં 70,000 75,000 મહાત્માઓ હતા. એક એક મહાત્મા કેવા હતા તો કે દાદા માટે ન્યોછાવે. દા કે કૂદી પડે ઉપરથી તો કૂદી પડે કે ના કૂદી પડે? કૂદી પડે. તો કે ત્યાં બીજો વિચાર ના આવે કોઈને. તો કે દાદાએ જે પ્રેમ આપ્યો તો, જે સુખ ચખાડ્યું, એટલે અંદર એવું જ થાય કે કેમ કે એનું દાદાનું ઋણ ચૂકવવું. હમ ઋણ ચૂકવાય ક્યારે તો કે એમની આજ્ઞામાં રહીએ ત્યારે. બરાબર. એમની આજ્ઞામાં રહીને આપણે જગતમાં દર્શનરૂપ થઈ ગયા તો એના પરથી લોકોને જગતને સમજાય કે ભાઈ આ દાદાના મહાત્મા જો આટલું આજ્ઞામાં રહીને આટલો નિકાલ કરી શકતા હોય, હમ આટલું સારી રીતે ડીલિંગ કરી શકતા હોય, વ્યવહાર કરી શકતા હોય, તો એ દાદા કેવા હશે? હમ તો કે આપણા પરથી જવાબ પરથી રકમને શોધશે. હમ તો કે જવાબ આવે તો મૂળ રકમ કેવી હશે? તો કામ નીકળે ને. બરાબર. યા એટલે ત્યાં મને નક્કી બહુ થાય કે મારે આવી રીતે આજ્ઞા લઈને કામ કાઢી લેવું છે. કામ કરવાનું ચાલુ થાય તો એના આધારે લોકોને જગતને ખબર પડે કે ભાઈ આ કામ કાઢી રહ્યા છે, તો આ આજ્ઞા લઈને જો એમનું આટલું કામ નીકળતું હોય તો એ દાદા કેવા હશે કે જેમને નિરંતર આજ્ઞા વર્તી હતી. હમ આપણે તો આજ્ઞા પારવી પડે છે. દાન આજ્ઞા પારવી નથી પડતી. એમને તો અસ્થિ મજ્જામાં રોમે રોમે આજ્ઞા હતી. એક શ્વાસ એમનો આજ્ઞાની બહાર હતો નહીં, પોતાના સ્વરૂપની બહાર હતો નહીં. બરાબર. ત્યારે કામ નીકળે ને. હમ હાર્દિકભાઈ ઉપર જવા દેજો. એટલે કવિરાજ એવો લખ્યું કે ઉઠાવી લેવા છેલ્લી તક આક્રમ જ્ઞાન રુધિર પર. તો દાદા કહેતા હતા કે મહાવીર ભગવાનના ગયા પછી આ છેલ્લું અજવાળું છે કે પછી આટલું મોટું અજવાળું થવાનું નથી, એટલે કામ કાઢી લો. હમ એટલે મહાત્માઓને કહ્યું કવિરાજ આ ચેલેન્જ આપી ઉઠાવી લેવા છેલ્લી તક આક્રમ જ્ઞાન રુધિર પર. એક અક્રમ જ્ઞાન એવું ફિટ કરી લે હૃદયમાં કે ભાઈ બીજું કશું અંદર પેસી ના શકે. હમ જ્ઞાન અંદર હૃદયમાં પેસી ગયું, સમજણમાં ફિટ થઈ ગયું, તો તક ઉઠાવવાની બાકી રહે કે તક ઉઠાઈ લીધી કહેવાય. ઉઠાઈ લીધી. ઉઠાઈ લીધી કહેવાય. તો ત્યાં પછી જ્ઞાન સિવાય બીજું કઈ અંદર સમજણમાં હોય જ નહીં ને. ના. વર્તનામાં એ જ જ્ઞાન આવે ને પછી. યા અહો નિસ્વાર્થ સુધારક સ્વયંના સ્વ અરથ સાધક. જગત આખું શું માનતું હોય તો કે ભાઈ લોકોને એવું છે કે અમે જગતને સુધારવા આવ્યા છે, અમે તો સુધરેલા જ છીએ, હમ જગત બગડેલું છે એટલે એને અમે સુધારવા આવ્યા છે. તો કે અહીંયા દાદા ભગવાન કેવા પાક્યા કે જગતમાં કોઈને સુધારવા આવ્યા નતા. એમણે શું કહ્યું
તો કે પહેલા અમે સુધરી જઈએ તો ભાઈ અમારે કોઈને કહેવાની જરૂર જ ના પડે ભાઈ તમે સુધરી જાઓ. હમ બહાર સુગંધી આવે કે ના આવે? યા આવે. આ ગટરનું ઢાંકણું ખોલીએ કેટલી સરસ સુગંધી આવે. હું કોઈ સેન્ટ છાંટેલું હોય તેની સુગંધી આવે કે ના આવે? આવે. તો કેવી રીતે અહીંયા પેલી સેન્ટની કે ગટરની સુગંધની વાત નથી, અહીંયા અંદરની સુગંધની વાત છે. કે અંદર તમારી સમજણ એવી પ્યોર થઈ જાય, અંદરની પ્યોરિટી થઈ ગઈ તો બહાર સુગંધી આવવા જ માંડે. હમ એટલે આ સુધરી ગયો, મિનસ સુધરી ગયો તો શું થયું તો કે સ્વયંના સ્વ અરથ સાધક કે ત્યાં એને પોતે પોતાનું કામ કાઢી લીધું, સ્વાર્થી થયો એ. હમ પુકારે સંગ વિજય કરો બ્રહ્માંડી પ્રીતપાલક. કે અહીંયા આ એક એક મહાત્માની આ જ ભાવના છે કે જગતના જીવો સુખ અને શાંતિને પામે, જગતના સર્વ જીવો મોક્ષને પામે. તો કેવી રીતે જીવો તો કે પ્રેમના લશ્કરથી, પ્રેમથી. તો કે આપણે મહાત્મા હજી બતાવો જગતને કેટલું સહેલું છે બોલો. સહેલું જ છે. હા એકદમ સહેલું છે. હા. નક્કી કરીએ તો એકદમ સહેલું જ છે. હમ નક્કી ના થાય ત્યાં સુધી બધું અઘરું જ છે. પરીક્ષા આપવા બેસે નહીં તો અઘરું જ કહેવાય ને. હમ તો પરીક્ષા આપવા બેસે થોડા તો માર્ક આવશે ને, કંઈક તો આવશે ને. હા એમ કરતા કરતા પાસ થઈ જઈશું હવે. બરાબર. એ દાદા ક્યાં ફાયરિંગ આપે? દા ફાયરિંગ આપે છે કે કેમ ના. ના પાસ થયો, કેમ પ્રતિક્રમણ નથી કરતો, કેમ ફાઇલનો સંભાળ નિકાલ ના કર્યો, હમ તારી પર શૂટ ફાઇલ કરી દઈશું, તમારી આજ્ઞામાં રહેતો નથી. હમ ક્યાં એવું કહ્યું છે? બિલકુલ નહીં. તો કે અમને ખબર હતી કે આજા ફસાજન કંપનીમાં આવ્યો છે, હવે જવાનો ક્યાં છે? બીજો રસ્તો છે? ના. માછલીને પાણીની બહાર કાઢીએ તો પાછી પાણીમાં જવા પ્રયત્ન કરે ને. તરફડિયા શાના માટે મારે છે? તો પાછું પાણીમાં જવા માટે. મરી જવા માટે તરફડિયા નથી મારતી. તો કેવી રીતે અહીંયા વ્યવહારના બધા જાત જાતના સંજોગો આવ્યા કરવાના ખરા. તો કે એ દરેકે દરેક સંજોગને સંજોગ સ્વરૂપે જોઈને આપણે આગળ વધવાનું છે. બરાબર. એ સંજોગ સ્વરૂપે દેખાય તો ત્યાં એના માટે નેગેટિવ કશું ઊભું થાય ખરું? ના થાય. રાગ દિવસ ઊભા થાય? બિલકુલ નહીં. ના થાય. મહિલા ભગવાન પર અંદર દ્રષ્ટિ એટલે પ્રેમ જ ઉભો રહે ને. હમ બીજું કઈ હોય ને, કોઈ ઝેર નાખે જ નહીં કોઈ જાતનું અંદર. ના. કે આ આજ્ઞા એવી છે કે કવિરાજે કહ્યું મહાવીર દશાને પામી રે કાલ કોને દીઠી છે. દાદાની આજ્ઞા અમૂલ આજ્ઞા મહાવીર દશાને પામીએ રે કાલ કોને દીઠી છે. કે આજ્ઞા કેવી છે કે મહાવીર દશાને પમાડે એવી છે. મહાવીર ભગવાન જેવી દશા આ પાંચમા આરામાં અહીંયા બેઠા ઘેર બેઠા આપણને વર્તે એવી છે. હમ એટલે કોઈ કે પડો જંગે હે વીર આત્મા. કે અંદર નક્કી કરી નાખો કે ભાઈ હવે મારે આ દશા સુધી પહોંચી જ જવું છે. ના કેમ પહોંચાય? ના તમે મને શક્તિ આપજો હું પહોંચી જઈશ કે. હમ એટલે કવિરાજે બહુ ગજબની વાત કરી દીધી કે કોઈ જાતની પૂજાવાની કામના નથી, પોતાની સ્થાપના નથી, કોઈનું ખંડન મંડન નથી, કે પોતાનું મંડન પણ નથી કર્યું ત્યાં.
બીજાનું ખંડન અને પોતાનું મંડન કરતો હોય જગત આખું. તે કે અહીંયા કોઈનું ખંડન નથી કર્યું અને પોતાનું મંડન ક્યાં નથી કર્યું. હમ દાદા તો શું કહે ભાઈ, અમે તો હારીને બેઠેલા છીએ, હમ હમ. તો ત્યાં કયું મંડન આવે? કશું નહીં. જે હારીને બેઠા હોય એને કોણ રહી શકે પછી? તે કે આ ત્યાં દાદાના આપણને જેટલા જેટલા ગુણો સમજાય ને દેખાય ત્યાં એમના અલગ અલગ વ્યવહાર, તો કે એ આખું નિધિ ધ્યાસનમાં જાય, અંદર એ રમ્યા કરે તમને. ઓ આ કેવા દાદા હતા, કેવા દાદા હતા. બરાબર. આટલી ગજબની દશા ખુલ્લી થઈ, બ્રહ્માંડનો માલિકી પણ ઊભું થયું હોય, બ્રહ્માંડની સર્વ સત્તા એમના હાથમાં આપેલી હોય, એ છતાં એક સત્તા પોતે વાપરી. કે ના, પોતાના માટે કશું જ ના વાપર્યું એમને. અરે એમની કંપનીમાં એમનો પ્રોફિટ થતો હતો, એમના ભાગનો પ્રોફિટ એ કંપનીમાં જમા રાખતા હતા. હમ ને એમાંથી મહાત્માઓને જાત્રા કરાવતો પોતાના પૈસે. હા. આવું કોઈ જગ્યાએ સાંભળ્યું? હમ પેલા બીજા હા. જો માગે કે ભાઈ આ જવું છે ભેગા કરો એમ. એટલે મારી ટિકિટના પૈસા તમે કાઢજો, હા. આ તો હું તમને લાભ આપું, તમારી જોડે આવવાનો. એટલે પોતાની વિશેષતા ખુલ્લી કરવા માટે આ બધા વ્યવહાર હોય આખા. તો કે એની સામે દાન એકદમ નોર્મલ વ્યવહાર હોય. હમ એ જમાં તો લક્ઝરી બસે નથી, સાદી બસો હતી. હમ એ એસટી સાદી બસમાં દાદા જાત્રા અમે ગયેલા છે. હમ બધા મહાત્મા જોડે શાંતિથી બેઠા હોય. હમ ગાડીમાં જતા હતા તો પ્રમોદભાઈ તમને આવું જ્ઞાન ખુલ્લું થયું હોય હમ તો આગળ પેલી બકેટ સીટ ના અને પેલી ફ્લેટ સીટ આખી હોય તો 3 જણા બેહો તમે હમ કે 2 જ જણા બેસો? હમ વાત સમજાય? 2 જ જણા બેસીએ આપણે. તો દાદા વચ્ચે કોઈને બેસાડ્યો હોય તો ડ્રાઈવરને તકલીફ ના પડે એટલે દાદા પોતે સંકોચીને બેસે. સમજાય? હા. ને એમની જગ્યાએ આપણે એ તો પરા થઈને બેસીએ. યા કોઈને બેસવા ના દઈએ. એટલે બેસવા નથી, ઉપરથી પરા થઈને પેલો બેઠો હોય ને તેને કોણી માર માર કરી કે યાર ત્યાં પગ એટલે માર માર ક્યારે કરીએ. ઉઠે એમ. એક ખસ પેલી બાજુ ગયો હમ એ પેલો થાકીને કહે દાદા તમે એકલા જ જાઓ ને, મન નહીં ફાવે, હમ મારે જ્યાં કામ છે એમ કહીને ઉતરી જાય. ના નહીં ફાવું તો બોલાય નહીં પાછું. હા. બોનું કાઢે ગમે તે. હા, તો કે તો દાદા પોતે સંકોચીને બેસતા હતા. એ પોટલા જમાની ગાડીઓ, જતા એ ખરું જમાની ને. ગાડીઓ ક્યાં એટલી સારી હતી? હા, શું કહો છો? દાદા નતા કેતા કે ભાઈ પોટલા જેવો હું તો છું કે પોટલા થઈ જાય એમ કે ગમે ત્યાં સેટ બેસી જાય એમ. એટલે ના ભાઈ એ જે દાદા કહે છે ને કે પોટલાની જેમ રહ્યા છે, એ ખરેખર વાસ્તવિકતા એવી જ હતી. હા. દાદા કહે કે સોફો પડ્યો તમે સોફા પર બેસી, કશું ના પડ્યું તો અમે નીચે બેસી જઈએ. કે હમ એ દશા આપણે પહોંચ્યા તો આપણને થાય છે નીચે બેહવાની. હમ હું તો પેલા ખખડાઈ નાખે, એલા મને બોલાવજો કે મારે કઈ ગાદી બાદી બનાવી નથી કે મારી દશા તો વિવેક વિનય રાખ કે બાજી મને સમજુ સમજુ તું એવું કહી દે પાછા. યા અહીંયા તો દાદા એકદમ આપણા જેવા થઈને રહેતા હતા. ક્યાંય કોઈને એવું લાગે નહીં કે દાદા મારાથી જુદા છે. મને યાદ આવે છે દાદા પહેલી વાર નવસારી મારે ઘરે આવ્યા 77માં, લગભગ એપ્રિલ એન્ડમાં કે એવું કંઈક ટાઈમ હતો. હું તો ક્યારે દાદા ભગવાનને મળ્યો નતો, પહેલી જ વાર મળ્યો ઘરે આવ્યા ત્યારે. હમ
પપ્પા મમ્મી ને ભાઈ ને બેન ને બધા જ્ઞાન લઈ આવેલા હતા. હમ ફોટો ફોટા લાયેલા હતા એટલે ફોટો જોયેલો કે આ દાદા છે. અંદર કઈ પેલો ભાવ ઉભો થયેલો એવું કશું નહીં. ને ડાકોરમાં રોજ બધા કોણીઓ મારી મારીને તુલસી ચડાવવા જતા હતા. એ જમાનામાં નાનો અને બરાબર. મારી હાઈટે નાની હતી. ને એ જમાનામાં તો પેલી તુલસી ચડાવવા માટે ભીડ બહુ હતી રહેતી હતી. હા હવે મારી હાઈટ નાની એટલે જો કોણી ના આવે તો મારે મને સેન્ડવિચ કરી નાખે. હમ 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 એટલે જોરથી કોણી મારું એમ હમ એટલે પેલા આગા પાછા થઈ જાય એટલે મારે ઉભા રહેવાની જગ્યા થઈ જાય. બરાબર. રોજ રણછોડરાયને તુલસી ચડાવી હોય તો આ કોટ ટોપી ધોતિયામાં લાગે કે ભગવાન છે? કે ના લાગે જ નહીં એવું એમ. કારણ કે અંદર કલ્પના જુદી જ જાતની ચાલતી હોય ને આપણી. બરાબર. અહીંયા લખેલું તો હોય ને કે હું ભગવાન જેવું લખેલું ના હોય એટલે વંચાય નહીં ને આપણને. એ ઝવેરી પણ નહીં પાછું. પણ ત્યાં દાદા આખું પોતાના શુદ્ધ પ્રેમના વ્યવહારથી જીતી લેતા હતા. કે એ દરેકને દરેકને અનુભવ થયા કે રહે નહીં એમ. યા તો કેવો અભિનય કરેલો એની વાત કરું તમને. જમીને થોડી વાર આરામ કરો ને પછી બધા પ્રોફેસરને બધાને બોલાયા હતા ઘરે. પપ્પા પ્રિન્સિપાલ હતા એટલે બધા આવ્યા તો બેઠા હતા. પછી સત્સંગની વાતચીત ચાલુ થઈ. દાદા કહ્યું કોઈને કઈ પ્રશ્ન હોય તો વાત કરો એમ. 10-15 મિનિટ થઈ એટલે મેં બોમ્બ ફેંક્યો. હું ભગવાનમાં માનતો નથી. નથી. તમારે ઘરે આયા હોય આવી રીતે કોઈ તમે અપમાન જ કર્યું કહેવાય ને. હમ છતાં દાદા કેવા વિચક્ષણ હતા. એમની જગ્યાએ બીજો હોય તો સીધો જ્વાળામુખી ફાટે ને. હા એ ઠંડકથી બેઠા હતા અને શું કહ્યું ધીરે રહીને બે ભગવાને નામ છે કે વિશેષણ છે? મારી ગુજરાતી ભાષા પહેલેથી સારી એમ ફર્સ્ટ ક્લાસ આવી જાય આરામથી. એટલે મેં કહ્યું આ વિશેષણ છે. એટલે આગળ મને સમજાયું પાછું કે સંસ્કૃતમાં જે ભગધાતુ છે એના પરથી આ વિશેષણ આવ્યું કે જેના ભગવત ગુણો પ્રગટ થાય એને ભગવાન કહેવાય. કે અમારામાં એ બધા ભગવત ગુણો પ્રગટ થાય એટલે અમને ભગવાન કહે છે. બીજા નામાં પ્રગટ થાય તો એને ભગવાન કહેવાય. હમ હવે એ વખતે 11માં ભણતો હતો એટલે સમજ કેટલી હોય? 10માં કે 11માં તો હમ સમજણ કેટલી હોય? પછી ના વાત સમજાય ને? હા કશી એમ એવું એટલું ખ્યાલમાં આવ્યું કે હારું એમને મોનોપોલી નથી રાખી. હું જ ભગવાન થઈ શકું બીજા ના થઈ શકે. હમ એટલે ત્યાં દાદાએ શું કહ્યું હતું કે પ્રેમથી જીતી લીધું. તો ત્યાં ગુસ્સો કર્યો તો કે મારો વ્યવહાર જુદો જ હોત. પછી અડધો કલાક થયેલા દાદાએ મારી પર બોમ્બ ફેંક્યો. તો પપ્પા પ્રિન્સિપાલ એટલે કોલેજની લાઇબ્રેરીના બધા પેપર મેગેઝિન પહેલા ઘરે આવે અને પછી લાઇબ્રેરીમાં જાય. એટલે ભણવાનું બાકી રહે એ પોસાય. તો પેલા પેપર ને મેગેઝિન એક અક્ષરે વાંચવાનું બાકી ના રહેવું જોઈએ. ગોખાઈ જવું જોઈએ. હમ હમ એટલો રસ એમાં. બરાબર. ભણવામાં રસ નહીં એટલો. એટલે દાદાએ બોમ્બ ફેંક્યો. હવે મેં તો કશી વાત કરી તો પહેલી વાર જ મળ્યો હતો. પપ્પાએ કઈ વાત કરી નથી મારા માટે એમને. દાદાએ સામે બોમ્બ ફેંક્યો કે આ પેપર ને મેગેઝિન વાંચવાના બંધ કરી દે છે કે. હમ હમ તો પછી આમ કહીને કે આ બધું ક્રેક થઈ ગયું છે કે તારું. સમજાય વાત? હા કે તરત અંદર વાત ક્લિક થઈ કે ના દાની વાત સાચી છે. પછી છેલ્લે જતા જતા કહ્યું એમ કે ટાઈમ મળે તો હું દાદા ભગવાનને નમસ્કાર કરું છું એમ બોલજે. હવે એ ઉંમરમાં ટાઈમ કેટલો મળે? હમ હમ 10,000 ખાતે કા 1-2-5 વાર બોલી નાખીએ ભૂલમાં. હમ હમ પણ
કહેવાનો મારો આશય શું છે કે ત્યાં દાદાએ પ્રેમથી વશ કર્યા, પ્રેમથી જીતી લીધા. હમ. મારી કોઈ ઓળખાણ નહીં એમની, કોઈ પીછાણ નહીં, કશું જ નહીં. એક એમની ચોપડી વાંચેલી નહીં મેં કશું. તો જોયા જ પહેલી વાર ને વાતે પહેલી વાર સાંભળી એમની. પણ એ દાદા જે ચોંટી ગયા દિલમાં, હમ. એ પછી નીકળે નહીં ક્યારે. ચાલો આગળ વધશું. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બહુ સરસ, બહુ ઉઘાડ થયો.